જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, ચેલેન્જ। અંગ્રેજી બોલવાનું તમારું સપનું સાકાર। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલો કંઈ છે જ નહીં। આજે આપણે આવી ગઈએ છીએ WH માં એવા શબ્દ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર દરેક ગુજરાતીઓ દરેક ગુજ્જુ દરરોજ આવું બોલે છે, પણ આવા WH પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। આપ સાથ હે તો ફિર કિયા બાત હે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સએપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દો ખાસ અગત્યના છે ને એવી ટ્રીક લઈને આવ્યો છું। પણ એ પહેલા આ ચોથા પાઠ પહેલા આગલા 3 પાઠ હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, નિર્જીવ કર્મ વસ્તુ માટે આવે, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, હુમ એટલે કોને સજીવ કર્મ માટે આવે, હુમ ઓલ કોણે કોને, પછી વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે। આજે આપણે આવી ગયા છીએ ખૂબ જ અગત્યના WH એમાં with whom for whom about whom without whom before whom after whom। સજીવ કર્મ માટે આવે છે with એટલે સાથે, for એટલે માટે, about એટલે વિશે, without એટલે વિના વગર, before એટલે પહેલા, after એટલે પછી। આપણે બોલીને કોના હારે, કોની સાથે, કોની સાથે, કોના માટે, with એટલે સાથે, for એટલે માટે, આમાં શું આવશે કોના વિશે બોલે ઈ, કોના વિશે, કોના વગર, કોના વિના, કોના વગર, આ બધામાં આ આવે। કોના પહેલા, તમે કોના પહેલા આવ્યા, કોના પછી, તમે જો તો ખરા આવું તમે ક્યાંય જોયું હશે નહીં। કોના સાથે, કોના માટે, કોના વિશે, કોના વગર, કોના પહેલા, કોના પછી, કોના વચ્ચે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર WH શબ્દ આવા પહેલી વાર। જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતો હોય એનો જવાબ એ જ કાર્ડમાં આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કીધું કે તમે કોની સાથે આવશો, આ છે તમારો પ્રશ્ન। તમે કોની સાથે એટલે with whom, સાદો ભવિષ્ય will, તમે એટલે you, આવશો will સાથે મૂળ ક્રિયાપદ, સાદો ભવિષ્ય કાળ। હું શું કહું, હું મારા પપ્પા સાથે આવીશ। જો યુ નું આઈ થઈ જાય, તમે પ્રશ્ન પૂછો હો મને, તમે બોલો હો, તમે મને પ્રશ્ન પૂછો હો, તો તમારી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના, હું આપું છું જવાબ, મારે આવે હકાર વાક્ય રચના। તમે મને કીધું કે તમે કોની સાથે આવશો, હું શું કહું, હું મારા પપ્પા સાથે આવીશ। જો ઈ જ કાર્ડ રહી, આઈ વિલ કમ, with પછી મારો જવાબ, with માય ફાધર। તમે કોની સાથે જઈ રહ્યા છો, with whom are you going। તો સામેવાળો વ્યક્તિ એક હજુ તો શું કહે, હું મારા મિત્ર સાથે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ વિથ માય ફ્રેન્ડ્સ। ટ્રીક જોઈ લ્યો, પહેલે આવતું હોય WH શબ્દ, હંમેશા પહેલે આવતું હોય WH શબ્દ, પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક। તો આ સહાયકારક ક્રિયાપદ આવું તમે સાંભળ્યું હશે, આવા શબ્દ એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ। અને પછી મુખ્ય ક્રિયાપદ
મૂળ રૂપમાં પણ હોઈ શકે, આઈએનજીમાં હોઈ શકે, V3 માં હોઈ શકે. સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ, સાદા વર્તમાનકાળમાં ડુડસ સાથે મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાનકાળમાં એમિઝાર સાથે આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝવર સાથે આઈએનજી, કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ સાથે મૂળ ક્રિયાપદ. થઈ જાવ તૈયાર. આમાં મિનિમમ 5 કરતા વધારે WH આવી જશે. ઘણા ઢગલાબંધ વાક્ય છે, દરેક WH ના 10-10 વાક્ય. આગલા વિડીયો જોઈ લ્યો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. આવડે કેમ નહીં? તમે કોની સાથે જાશો? કોની સાથે? સાથે એટલે વિથ. કોની સાથે? તો વિથ હું. જાશો સાદો ભવિષ્ય એટલે વિલ, તમે એટલે યુ, વિલ સાથે મૂળ ક્રિયાપદ, જવું એટલે ગો. તમે કોના માટે જાશો તો શું થાય? ફોર whom will you go? તમે કોના પહેલા જાશો? બિફોર whom will you go? તમે કોના પછી જાશો? આફ્ટર whom will you go? તમે કોના વગર જાશો? વિધાઉટ whom will you go? તમે કોની સાથે જાશો? with whom will you go? તમે કોની સાથે ગયા? with whom did you go? તમે કોની સાથે વાત કરી રહ્યા છો? કોની સાથે? પેલે બધા with whom ના છે. with whom વાત કરી રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, તમે એટલે યુ, એમાં આવે આર. વાત કરવી એટલે ટોક, ઉપરથી ટોકિંગ, કારણ કે ચાલુ વર્તમાન કાળ છે, એમિઝાર સાથે આઈએનજી આવે. ડુ, ડસ, ડીડ અને વિલમાં મૂળ ક્રિયાપદ આવે. તમે બધા કોની સાથે આવ્યા? કોની સાથે? with whom આવ્યા. સાદો ભૂતકાળ ડીડ, બધા એટલે ઓલ, તમે બધા યુ ઓલ, અમે આપણે બધા એટલે વી ઓલ, તેઓ બધા એટલે ધે ઓલ. તમે બધા યુ ઓલ આવ્યા. કમ. જો અહીંયા કેમ નો આવે. શું કામ? ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. તમે મને કહો કે with whom did you all come? હકાર વાક્યમાં શું થઈ જાય? ડીડ અને કમ થઈ જાય ભેગું, કેમ. તે કોની સાથે રોકાશે? કોની સાથે? with whom રોકાશે. સાદો ભવિષ્ય will, તે એટલે હી, રોકાવું એટલે સ્ટે. આપણે કોની સાથે જમશું? કોની સાથે એટલે with whom જમશું. સાદો ભવિષ્ય will, will સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આપણે એટલે વી અને જમવું ખાવું એટલે ઈટ. જમવું ખાવું એટલે ઈટ. તમે બધા કોની સાથે ચાલી રહ્યા હતા? જો કોની સાથે, કોની સાથે એટલે with whom ચાલી રહ્યા હતા. ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી. તમે બધા, બધા એટલે ઓલ, તમે બધા યુ ઓલ, આપણે બધા વી ઓલ, તેઓ બધા ધે ઓલ. તો તમે બધા એટલે યુ ઓલ, વોઝ વર પ્લસ આઈએનજી બહુવચનમાં વર, અને ચાલુ એટલે વોક ઉપરથી વોકિંગ આઈએનજી લાગે છે. એ પેલા જેને કહેવાય કે ઇંગ્લિશ ક્વીન. ઇંગ્લિશ ક્વીન એટલે કે હેલો આવી ગઈ છે. હેલો કેમ છો? વન બોલતો, વન. જો 1 2 3 4 5. બોલ આમાં જો, આમાં જો. કહેતો 5 6 7 8 9 10. કરતો મહાદેવ, મહાદેવ કરજો. જો જોયું બધું કરે છે. મહાદેવ, મહાદેવ. બોલતો હનુમાન. આમાં જો હનુમાન. હવે તમે જો ખાલી માત્ર ને માત્ર 2 વર્ષની ઉંમરમાં ઇંગ્લિશમાં 1 to 10 પ્લસમાં જય હિન્દ, વંદે માતરમ બધું એટલે બધું કરે છે. એપલ બોલ જોઈ. એપલ. બનાના. ફેરથી વન્સ મોર 1 2 3. આમ બધું જો કે તો લાઈક કરો. આમ કરજો, આમ લાઈક કરો, શેર કરો. અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ શીખો. ઇંગ્લિશ કેતો ઇંગ્લિશ શીખો. ટૂંક સમયમાં ડિસ્પ્લે ઉપર આવી રહી છે. આ પણ તમે જોવો તો ખરા, ટૂંક સમયમાં ડિસ્પ્લેમાં આવી રહી છે. ચલો કહી દો, લાઈક કરો, શેર કરો. કેતો લાઈક કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. ચાલો 2 વર્ષની છે ને પ્લીઝ ગેસ હર નેમ. તેનું નામ તમે ગેસ કરજો. હું તમને ઓપ્શન આપીશ નીચે કોમેન્ટમાં. ચાલો
બટ અમારે આવું છું. ચાલો, તે કોની સાથે બેઠી છે? કોની સાથે? તે કોની સાથે બેઠી છે? કોની સાથે એટલે વિથ હુમ બેઠી છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. તે છોકરી માટે સી એમિઝાર પ્લસ આઈએનજી. સીમાં આવે ઇઝ. બેસવું એટલે સીટ ઉપરથી સિટિંગ. તે કોની સાથે જઈ શકે છે? જો કોની સાથે વિથ હુમ જઈ શકે છે. શકે છે, શકો છો, શકે છે, શકું છું. શકે છે, શકે છે, શકે છે, શકો છો, શકે છીએ, શકું છું. એટલે શું આવે? કેન. જો તે એટલે હી કેન. શકે છે, શકો છો, શકે છે, શકું છું. ને કેન સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ગો એટલે જવું. કોઈ પણ મૂળ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. તમે કોની સાથે કામ કર્યું? કોની સાથે એટલે વિથ હુમ. કર્યું સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. કામ કરવું એટલે વર્ક. તમે કોની સાથે અંગ્રેજી શીખશો? કોની સાથે વિથ હુમ. શીખશો સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ. જો શીખવું એટલે લર્ન. વિલ સાથે મૂળ ક્રિયાપદ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો, માટે હવે શું આવશે? કોના માટે. સાથે એટલે વિથ, માટે એટલે ફોર, તો ફોર હુમ. તમે કોના માટે આવશો? સાદો ભવિષ્ય એટલે વિલ. તમે એટલે યુ અને આવું એટલે કમ. તમે કોના માટે ગિફ્ટ ખરીદી? કોના માટે એટલે ફોર હુમ. ખરીદી એટલે સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. ખરીદવું એટલે બાય અને અ ગિફ્ટ. તે કોના માટે લખશે? કોના માટે એટલે ફોર હુમ. લખશે સાદો ભવિષ્ય વિલ. તે એટલે હી. લખવું એટલે રાઈટ. વિલ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તેઓ બધા કોના માટે કામ કરી રહ્યા છે? કોના માટે ફોર હુમ. કામ કરી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તેઓ બધા ધે ઓલ. એમાં આવે આર. કામ કરવું એટલે વર્ક ઉપરથી વર્કિંગ. વર્ક ઉપરથી વર્કિંગ. તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે કોના વગર જાશો? કોના વગર. તમે કોના વગર તો જો વિધાઉટ જાશો સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ અને ગો. તમે કોના પહેલા આવ્યા? કોના પહેલા તો બિફોર હુમ આવ્યા ડીડ. તમે એટલે યુ. ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવું એટલે કોણ. તે કોના પછી પહોંચ્યું? કોના પછી આફ્ટર હુમ પહોંચ્યો સાદા ભૂતકાળમાં ડીડ. તે એટલે હી. પહોંચવું એટલે રીચ. જો તો ખરા. ચાલો, તે કોના માટે લખશે? કોના માટે એટલે ફોર હુમ. લખશે સાદો ભવિષ્ય વિલ. તે એટલે હી. વિલ સાથે મૂળ ક્રિયાપદ રાઈટ. તેઓ બધા કોના માટે કામ કરી રહ્યા છે? જોઈ ગયા આપણે કોના માટે ફોર હુમ. તેઓ બધા ધે ઓલ. ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ આર. અને કામ કરવું એટલે વર્ક ઉપરથી વર્કિંગ. તે કોના માટે પૂછી શકે છે? કોના માટે ફોર હુમ. શકે છે, શકો છો, શકે છે, શકું છું. કેન. તે એટલે હી. પૂછવું એટલે આસ્ક. તમે કોના માટે રાહ જોઈ રહ્યા હતા? કોના માટે ફોર હુમ. તમે એટલે યુ. રાહ જોઈ રહ્યા હતા વોઝ વર પ્લસ આઈએનજી ફોર હુમ. વર રાહ જોવી એટલે વેઇટ ઉપરથી વેઇટિંગ ચાલુ ભૂતકાળ. તે કોના. ચાલો હવે શું આવ્યું? જો વિશે. શું આવ્યું? વિશે. વિશે એટલે અબાઉટ. કોના વિશે? તો અબાઉટ હુમ. તે કોના વિશે વાત કરી રહી છે? અબાઉટ હુમ ઇઝ સી ટોકિંગ. તે કોના વિશે બોલી રહી છે? અબાઉટ હુમ. ચાલુ વર્તમાન કાળ સીમાં આવે ઇઝ ને બોલવું એટલે સ્પીક. ટોક પણ ચાલે. તમે કોના વિશે કહ્યું? કોના વિશે. અબાઉટ હુમ. કહ્યું સાદા ભૂતકાળમાં ડીડ. તમે એટલે યુ.
સે એટલે કહેવું. તેઓ બધા કોના વિશે પૂછી રહ્યા છે? કોના વિશે? અબાઉટ હુમ પૂછી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તેઓ બધા એટલે ધે ઓલ બહુવચનમાં આવે. આર પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. તેણીએ કોના વિશે વિચાર્યું? કોના વિશે? અબાઉટ હુમ વિચાર્યું. સાદો ભૂતકાળ ડીડ. તેણી એટલે સી. વિચારવું એટલે થિંક. જો થિંક એટલે વિચારવું અને થિંગ એટલે વસ્તુ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આ બંને અલગ છે. તમે જો તમે કઈ ગાડીમાં બેઠા છો? તમે કોની ગાડીમાં બેઠા છો? એક પસંદગી માટે છે, એક માલિકી માટે છે. કઈ ગાડીમાં એટલે ગાડીની કંપની કઈ છે? ગાડીની પસંદગી માટે. તમે કઈ ગાડીમાં બેઠા છો? કઈ ગાડી? તો વિચ કાર બેઠા છો. ચાલુ વર્તમાન કાળ તમે એટલે યુ. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી યુમાં આવે આર અને બેસવું એટલે સિટિંગ. અને તમે કોની ગાડીમાં બેઠા છો? ગાડીની કંપની નહીં, એ ગાડીનો માલિક. ગાડીની માલિકી માટે હુઝ કાર. તો તમે કઈ ગાડીમાં બેઠા છો? એટલે ઇન વિચ કાર. કઈ ગાડી? જો તમે કઈ ગાડીમાં બેઠા છો તો પસંદગી માટે શું આવે? વિચ આવે. માલિકી માટે હુઝ આવે. પણ જો કઈ ગાડીમાં તો ઇન વિચ કાર આર યુ સિટિંગ. અને તમે કોની ગાડીમાં તો ઇન હુઝ કાર આર યુ સિટિંગ. કઈ ગાડીમાં? ઇન વિચ કાર. કોની ગાડીમાં? ઇન હુઝ કાર. કયા ધોરણમાં? ઇન વિચ સ્ટાન્ડર્ડ. કયા દેશમાં? ઇન વિચ કન્ટ્રી. કયા ગામમાં? ઇન વિચ વિલેજ. તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવવું, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને આપું છું વાક્ય. ચાલો, તમે કોની સાથે? તમે કોની સાથે? તમે કોની સાથે રોકાશો? તમે કોની સાથે રોકાશો? તમારા મમ્મીએ ભજીયા કોના માટે બનાવ્યા? તમારા મમ્મીએ ભજીયા કોના માટે બનાવ્યા? તે કોના પછી ઊભો છે? તે કોના પછી ઊભો છે? ચાલો, તમે આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. આપ સાથે તો ફિર ક્યા બાત હે. હું એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, વાય એટલે શા માટે, હાઉ એટલે કેવી રીતે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી. હજી ઘણા બધા પાઠ બાકી છે. આગલા તમામ પાઠ જોઈ લેજો. નમ્ર વિનંતી છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો તમામ લોકો સુધી પહોંચાડો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.